ભીમ બળવાન તો હતો પણ સાથે સાથે બુદ્ધિશાળી પણ એટલો જ હતો. એમને ભગવાન શિવજી અને હનુમાનજીની આરાધના કરી હતી ને એમને પ્રસન્ન કર્યા હતા. એટલે હનુમાનજીએ એમને ચપળતાનું વરદાન આપ્યું હતું, જેથી બળની સાથે એની બુદ્ધિ પણ યોગ્ય સમયે કામ લાગે. એટલે જ જ્યારે વનવાસમાં હતા પાંડવો, ત્યારે એક વખત દુર્યોધનના જીજાજી, નામ તો હું ભૂલી ગયો છું, એ એકવાર દ્રૌપદીને લઈને જતા હતા ઉપાડીને. એટલે દ્રૌપદીએ રાડ પાડી ત્યારે સૌથી પહેલાં ભીમ જ સાંભળી ગયો હતો અને પછી બીજા બધા પાંડવો એની પાછળ દ્રૌપદીને બચાવવા માટે ગયા હતા. એક વખત ભીમ રાજ્યમાં પાછો ફરતો હતો, પાછો આવતો હતો, ક્યાંક બહાર ગયા હશે ને એવામાં કોઈક માગણ ખાલી હાથે રાજ્યમાંથી બહાર જતો હતો. એટલે એને પૂછ્યું કે મહારાજાએ તમને કાંઈ આપ્યું નહીં? એટલે એ યાચકે કીધું કે ના ના, એને એમ કીધું કે કાલે આવજો. મહારાજા તો ત્યારે યુધિષ્ઠિર હતા, એટલે કે ચાલો મારા ભેગા, મારી સાથે આવો રાજ્યમાં. એટલે રાજ્યમાં સભા ભરીને, દરબાર ભરીને બેઠા હોય યુધિષ્ઠિર મહારાજ. ત્યાં જઈને ભીમે કીધું હોય કે મહારાજા યુધિષ્ઠિરનો કાળ ઉપર વિજય થઈ ગયો છે. એટલે યુધિષ્ઠિરે કીધું કે આવું કેમ કહો છો તમે? એટલે ભીમે કીધું કે તમે આ યાચક આવ્યો હતો એને તમે એમ કીધું કે કાલે આવજો. હવે કાલ કોણે જોયું છે? તમે કાળ ઉપર વિજય મેળવી લીધો હોય તો જ તમે એવું કહી શકો ને કે કાલે આવજો, નકર કાલની કોને ખબર? એ ના હોય અથવા તો તમે ના હોય, આ રાજ્ય ના હોય, કંઈ પણ બની શકે. ત્યારે યુધિષ્ઠિરને પોતાની ભૂલ સમજાણી. એટલે આમ ખાલી આપણે તો બળવાનમાં જ ગણતરી કરીએ ભીમની, પણ બુદ્ધિશાળી પણ એટલા હતા જ.